વાત કરીએ વડોદરાની, તો વડોદરામાં તૈયાર થયેલું સંકુલ શ્રી દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ તરીકે ઓળખાશે। અંદાજે 4.75 લાખ સ્ક્વેર ફૂટના વિશાળ વિસ્તારમાં ફેલાયેલા આ ભવનમાં વિદ્યાર્થીઓ માટે 278 રૂમની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે। આ સંકુલ માત્ર રહેવા માટે જ નહીં, પરંતુ યુવાનોના ભવિષ્યને ઘડવા માટે લાઇબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર, આધુનિક તાલીમ કેન્દ્રોથી સજ્જ છે। ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અહીં જીપીએસસી, યુપીએસસી, ડિફેન્સ અને જ્યુડિશિયલી પરીક્ષાઓની તાલીમ આપવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત એનઆરઆઈ અતિથિઓ માટે ગેસ્ટ હાઉસ અને 1000 લોકોની ક્ષમતા ધરાવતો વિશાળ હોલ પણ આકર્ષણનું કેન્દ્ર છે। એમાં 2000 દીકરા દીકરીઓ રહેશે। સમય સાથે યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે અલગ અલગ પ્રકારની એમને ઉપયોગી વેપાર, ઉદ્યોગ, નોકરી ક્ષેત્રે આગળ વધવા માટે જીપીએસસી, યુપીએસસી, સ્કિલ ડેવલપમેન્ટ, આઈ હબ, સ્પોર્ટ્સ એકેડમી, વિવિધ પ્રકારની 20 જેટલી એકેડમીઓ છે। સાથે સાથે સરદારધામ આગામી સમયની અંદર ખૂબ શૈક્ષણિક ક્ષેત્રે પણ કામ કરવા જઈ રહ્યું છે। આ વિશેષતા છે। મિશન 2026 અંતર્ગત આ 200 કરોડનું સરદારધામ બન્યું, બાજુમાં સરદારધામ 2-3 200 કરોડના ખર્ચે બન્યું અને આગામી સમયની અંદર સરદારધામ યુનિવર્સિટી સુરત ખાતે બનવાનું કામ શરૂ થઈ ગયું છે। રાજકોટ પણ 2000 દીકરા દીકરીઓ માટેનું શૈક્ષણિક સંકુલનું કામ શરૂ થઈ ગયું છે। મહેસાણા ખાતે પણ કામ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને અમદાવાદમાં